અરે ધર્મનો રખેવાળ જેને કહેવાય, આખી દુનિયા કહે છે કે હારા માર્ગે હાલો, ધર્મના માર્ગે હાલો. યુધિષ્ઠિર ધર્મનો બાપુ રખેવાળ, ધર્મને રાખવા વાળો, ધર્મને પકડવા વાળો અને પોતાના હક માટે લડે. એ પોતાના હક માટે લડ્યો ને તોય બાપુ આ જેથી શરીર શાંત થયું ને તેથી 5 ફૂટ જગ્યા ન મળીને હિમાલય હાડ ગાળવા જવું પડ્યું. વિચાર કરજો તો શું કર્મની ગતિ છે. આપણે કેટલાના બૂસ માર્યા છે એ નહીં નડે? અરે કર્મની ગતિ હજી મારા રામ કોઈને ખબર જ નથી. સારું કરે જાઓ નકર ખોવાઈ જાઓ. આ દુનિયા છે ને જીવવા જેવી આવી છે. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. અરે મોજ કરો, હળવા ફૂલ થઈ જાવ. છોકરા કાજુ બદામ ની ઓગટ કરે, બોલો આપણને પારલે નથી જડ્યું. લો જીવે એવું નથી તોય હારા બધા રોવે છે. અમારી મેં કઈ નથી, અમારી મેં મરો કઈ ન હોય તો શું જોવે છે એ નથી ખબર પડતી. અરે મજાનો સમય આવ્યો છે રામ. મને તેમ કોઈ થીગડા વાળું કપડું પહેર્યું હોય મને દેખાડો. હે આપડા ગઢા થીગડા ઉપર થીગડા મારી મારીને મરી ગયા. 2 ટાઈમ હારો રોટલો નથી મળ્યો ભલા મને. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. બોલો માણાએ ઓલા જીન્સમાં જોવો માથા વ્યાજ. અરે આ વાતે કે હોય પહેરવાના. હું તો અમુક અમને પૂછું આ કેટલું લીધું કે 5000 નું, એટલે ફાટલું 5000. આ વાત અમે પહેરતા હતા, ખબર નહોતી કે આવું ટાણું આવશે ને કે અમે હાસવીને રાખ્યો હતો. અમે પહેરતા અત્યારે. અરે શું દેહના પ્રદર્શન મીડિયા કરવા રહ્યા. ચકડું ફેરવી નાખ્યું આખું. અત્યારે તમે જો માણા પેલા છે ને આમ જમણવાર હોય ને તો બાપુ આમ બિહારી અને આમ બાવડા ઝાલી ઝાલીને મોઢામાં બટકા દઈને ખવડાવે. અત્યારે તમે જુઓ જમણવાર હોય તો ભિખારી રખડતો એમ ડીસું ને રખડ, એક પૂરી નાખજો, એક ભજીયું નાખજો. અરે જુઓ તો ખરા આપણે એમને કાઢું હું તો જો કઈ નાખ્યું યાર. ઊભા રખડતા રખડતા ખાતા હોય. આમ અહીંથી આમ જાય ને એમાં વળી કોઈક ભટકાય તો ડાળવાળા કપડાં કરે. તમે જુઓ તો અરે શું ભલામણા. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. તમને મને બધાને ખબર છે ચોખ્ખું ઘી બજારમાં 2 કિલો નથી ખપતું. ઓલા દારૂ બાવળિયામાં વિચાર તો 2 લીટરના પીપળા ખપી જાય. બોલો બધાને ખબર છે. આ સાચું ચોખ્ખું ઘી નથી ખપતું. દૂધ વાળો દૂધ દેવા જાય ને ઓલા બૈરા ડકડકાવે, પાણી આવે છે ને ઓછું આવે છે ને વહેલો આવજે ને, અને પાછું મહિના સુધી ઉતારે. અને ઓલા દારૂ વેસે અહીંયા કોઈ કઈ પૂછતું નથી. દેન થોડુંક દેન. પાણીનું નથી પૂછતું, ઓછું સીમે નથી પૂછતું. રોકડા ધંધો ખોટું છે ને એ હાલે છે. એટલે આપણે ખોટું કરવું એવી મારી વાત નથી, પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે ખોટાનો આટલો બધો વિસ્તાર થયો અને સાચું કેમ લુપ્ત થતું જાય છે. સત્યના રાહ ઉપર હાલો તો જ તમને મને બાપુ અનુભૂતિ થઈ શકે, નકર ખોટી વાત. આ ભાગવત સપ્તાહ છે, કૃષ્ણ પરમાત્માની જે કઈ લીલા છે એ લીલા આપણા ઘર સુધી જો બાપુ આવે ને તો સમજો ભાગવત બેહાડ્યું થયું. હું તમને એક દાખલો આપું. કૃષ્ણ પરમાત્મા અને સુદામા 2 બાપુ મિત્ર હતા. ઉજ્જૈનમાં સાંદીપની ઋષિના આશ્રમમાં 2 ભેગા ભણ્યા. સમય સંજોગ અનુસાર 2 જણા અહીંયાથી જુદા પડ્યા. કૃષ્ણ ગયા દ્વારકા અને સુદામા ગયા પોરબંદર. હવે આ ભગવાનનો ભાઈબંધ હતો. તમે વિચાર કરજો, આપણે રોજ અગરબત્તી કરીએ, ઓલો ભેગો નાનેથી મોટો થયો તો ખાવા ધાન નહોતું લ્યો. જો આ કરમ. સુદામા પોરબંદર ગયા અને કૃષ્ણ દ્વારકા ગયા. સુદામાના પત્ની સુદામાને કહે છે કૃષ્ણ તમારો મિત્ર છે, જાઓ ને કે 2 મણ દાણા લઈ આવો. ના છોકરા ખાવું કરે, ભૂખ્યા મરી જાય. સુદામા ના પાડે છે કે મારે ન માગવાનું નિયમ છે, અને 2 મણ દાણા કદાચ આપે તો કે આપણી જિંદગી થોડી ઉતરી જાય. આપણે ખાવા ધાન નથી, આપણા કરમ છે. એ હોનાની દ્વારકાનો રાજા છે, એના કરમ છે. એ કે પણ જાવ ને આ છોકરા મરી જાય. સુદામા બહુ આજીજી કરીને એટલે સુદામા ગયા. પોરબંદર થી નીકળ્યા. દુબળો દેહ, હાથમાં લાકડી, ઉગાડું શરીર, ધોતડી પહેરી છે, પગમાં જોડા નથી, અને ડગુમગુ બાપુ દ્વારકાના પંથે પડ્યો. તેથી કાક બાપુ એક વાણીમાં એવું લખે છે, સુદામો કે કેવો લાગતો હતો. એ જી સુદામાજી, એ
જી દ્વારિકામાં દી હાલ્યા રે દર્શને દિના એજીનાથ ના રે એજીનાથ ના રે નથી આગળ ઘોડે પગે નહીં પગાર રાખું અંગે નથી આગળ ઘોડે પગે નહીં પગાર સોટે પડ્યા છે જીણા જીણા કાણા રે પહેરવા રે નથી એ જીવો સોટે પડ્યા છે જીણા જીણા કાણા રે જીવોતડી રે જીવોતડી શરીર સુકાણા રુધિર લોટાણા શરીર સુકાણા રુધિર લોટાણા આખડિયું ના તેજ તો રાણા રે રાણા એના એ જીજામડા રે આખડિયું ના તેજ એ રાણા રે ઉતાણા એના દર્શને દિના